દાંતાના ભેમાળમાં રાજકીય ગરમાવો. કોંગ્રેસની બેઠકમાં મુસ્લિમ યુવાનો અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી. ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામે તાજેતરમાં કોંગ્રેસની એક મહત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા અને સ્થાનિક પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓએ હાજરી આપી કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. મિટિંગમાં ઉપસ્થિત મુખ્ય નેતાઓ કાંતિભાઈ બુંબડિયા, તાલુકા પ્રમુખ હિંમતસિંહ, શફીભાઈ ખરોડિયા, ગિરીશભાઈ સેનમા, યુથ પ્રમુખ સરદારભાઈ ડુંગાઈશા વગેરે હાજર રહ્યા હતા. આ મિટિંગની સૌથી ખાસ વાત એ રહી કે તેમાં ભેમાળ અને નવાવાસ ગામના મુસ્લિમ સમાજના યુવાનો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને કોંગ્રેસ માટે સકારાત્મક ગણાવી રહ્યા છે, કારણ કે યુવા વર્ગની સક્રિયતા પક્ષના પાયાને મજબૂત બનાવે છે. બેઠક દરમિયાન ગ્રામીણ સ્તરે પક્ષના પ્રચાર પ્રસાર અને લોકોની સમસ્યાઓ સાંભળવામાં પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભેમાળ પંથકમાં જોવા મળેલા રાજકીય ગરમાવાને જોતા એવું પ્રતીત થાય છે કે આવનારા દિવસોમાં દાંતા તાલુકાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. લોકોના ઉત્સાહ અને યુવાનોની ભાગીદારી એ વાતની સાબિતી છે કે જનતા પરિવર્તન અને સાચા વિકાસની અપેક્ષા રાખી રહી છે. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.